વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 જોયેલું. અત્યાર સુધીમાં આપણે ટૂંકમાં જેટલા લેક્ચર આવ્યા એની અંદર ચેપ્ટર નંબર 8 આપણે પૂર્ણ કર્યું. કુદરતી સંસાધનો કોને કહેવાય, એનો અર્થ જોયો. સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, એની જાળવણી કઈ રીતે કરી શકાય, એમાં વધારો કઈ રીતે કરી શકાય, ઘણી બધી માહિતી આપણે ચેપ્ટર નંબર 8ની અંદર મેળવી. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 1, ભારતનો વારસો. આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 1, ભારતનો વારસો. સૌપ્રથમ તો આપણે પ્રશ્ન એ થશે કે સર વારસો એટલે શું, એ અમને સમજાવો. તો 1 થી 7 ચેપ્ટર તમને જે ધોરણ 10ની અંદર આપેલા છે એ છે વારસાનો. ભારતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભારતના વારસાનું જતન કઈ રીતે કરી શકાય, ભારતનો કલા ક્ષેત્રે વારસો, કલા અને સ્થાપત્યનો વારસો. 7 ચેપ્ટર આપણે વારસાને લગતા જોવાના. જે તમે ચેપ્ટર નંબર 8 અને 9 જોયા એ કેવા હતા? તો એ એવા હતા કે જે તમે ધોરણ 9ની અંદર ભણીને આવ્યા એટલે સરળતાથી સમજી શકાય. હવે ધોરણ 10ની શરૂઆત થાય એમ કહો તો પણ ચાલે. તો આપણે ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરીએ, ભારતનો વારસો. એ પહેલાં હું તમને વારસાની વ્યાખ્યા કહું. વારસો એટલે શું, એનો અર્થ. તો કીધું વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને કહેવાય વારસો. આપણને આપણા પૂર્વજો તરફથી જે કાંઈ પણ અમૂલ્ય ભેટ મળેલી છે એને કહેવાય વારસો. તમે ઘણીવાર વડીલોના મોઢે એવા શબ્દ સાંભળેલા હોય, તમારા મમ્મી પપ્પા છે, દાદા દાદીઓ, એના મોઢે સાંભળો કે અમને તો વારસામાં જમીન મળી, મકાન મળ્યા. ઘણા બધા એમ કે અમને તો વારસામાં કાંઈ આપ્યું જ નથી. અને આપણી પેઢી એમ કે અમને વારસામાં લેણો આપ્યો, અમારે વાલી લેણો કરતા જ્યાં અમારે ભરવાનું એમ. જોકે એવી નોબત ન આવે કોઈની. એટલે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી જે કાંઈ પણ અમૂલ્ય ભેટ મળેલી છે એને કહેવાય વારસો. વારસાની આપણે શરૂઆત કરીએ તો કે ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં પણ ભારત વિશે લખ્યું છે. શું લખ્યું તે આપણે જોઈએ. શું લખ્યું? ઉત્તર ઇત્ય સમુદ્રસ્ય હિમાદ્રિશૌ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી અત્ર સંચતી. ઉત્તરની બાજુ એટલે કે ભારતની 3 બાજુ સમુદ્ર આવેલા છે. પશ્ચિમ બાજુ જુઓ તો કે અરબ સાગર, પૂર્વ બાજુ જુઓ તો કે બંગાળાની ખાડી, દક્ષિણ બાજુ જાઓ તો કે હિન્દ મહાસાગર આવેલો છે, અને તમે ઉત્તરે જાઓ તો હિમાલય આવેલો છે. એ બધાની વચ્ચે છે એ દેશ આવેલો છે ભારત, અને એના આપણે સંતાનો એટલે કે ભારતીય. પ્રસ્થાનની શરૂઆત કરી, અર્થાત સમુદ્રની ઉત્તર અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય તેમ કહેવાય છે. કીધું ઉત્તરે હિમાલય, દક્ષિણે આવેલ સ્થળનું નામ એટલે કે ઉત્તર હિમાલય અને દક્ષિણ બંને વચ્ચેનો દેશ છે આપણો ભારત દેશ છે. આ વર્ષને આ સ્થળને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે અને તેના સંતાનોને ભારતીય કહેવામાં આવે. ભારતના શુભ કાર્ય થાય, આની અંદરથી 1 માર્કનો અને 2 માર્કનો એક સવાલ પૂછાય બોર્ડની અંદર. તો અહીંયા કીધું ભારતની અંદર શુભ કાર્ય થતા, તો એ શુભ કાર્ય કયા કયા સંકલ્પો લેવામાં આવતા. તો અહીંયા તમને કીધું આ શુભ કાર્યમાં લેવાતા સંકલ્પો. ભારત વર્ષ 1 માર્કમાં યાદ રાખજો. ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થતો હતો. ભારતની અંદર શુભ કાર્ય ઘણા બધા સંકલ્પો લેવામાં આવતા. એની અંદર કીધું ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત જેવા શબ્દનો ઉપયોગ થતો. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણી 3 દિશામાં શું આવેલું છે? સમુદ્ર આવેલા છે. મેં વાત કરી પશ્ચિમ બાજુએ અરબ સાગર, પૂર્વ બાજુએ બંગાળાની ખાડી, દક્ષિણ બાજુએ શું આવેલું છે? હિન્દ મહાસાગર. ઉત્તર બાજુ જાઓ તો કે હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આ ભારતની સીમાઓની વાત કરી. દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે જાઓ તો અરબ સાગર, પૂર્વે જાઓ તો બંગાળાની ખાડી અને ઉત્તરે જાઓ તો હિમાલયની ગિરિમાળા. આ 4 દિશાઓની વચ્ચે આવેલો દેશ આપણો ભારત છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી અને સ્થાયી થઈ હતી, અને ભારતીય સંસ્કૃતિમાં મહાનંદમાં ભળી ગઈ. એટલે કે આની અંદર ભારતની સંસ્કૃતિ ભારતના લોકો સાથે ભળી ગઈ.
આ ભારતના સમુદ્ર કિનારાથી લઈ અને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. ભારતની સમૃદ્ધિને કારણે, કેમ કે ભારતને સોને કી ચિડિયા કહેવાતું, કેમ કે એટલો સમૃદ્ધ દેશ હતો આપણો. આ સમૃદ્ધ દેશની અંદર આ બધી પ્રજાઓ આવી અને ભારતના લોકો સાથે ભળી ગઈ. આ પ્રજાના આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશના અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતર થયું, તેના સાતત્યપૂર્ણ વિકાસ થયો. એટલે કે આ ઘણા બધા લોકો ભારતમાં આવ્યા, એના આદાન પ્રદાન, એટલે કે આપણી વાત છે તો એની વાત છે તો એકબીજાના આદાન પ્રદાન થયા અને આપણા વારસામાં પરિવર્તન આવ્યું. એની કારણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? હસ્તાંતરણ થયું. હવે જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર. કે ભાઈ એક માર્કમાં પૂછે ભારતનું સ્થાન અને વિસ્તાર જણાવો. તો કીધું વર્તમાન સમયમાં, એટલે કે વર્તમાન ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. ભારતનું સ્થાન જોઈએ, ચેપ્ટર નંબર 3ની અંદર હતું સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારતનું સ્થાન અને વિસ્તાર. તેમ છતાં ફરીવાર પ્રાચીન ભારતનું જે સ્થાન છે ઘણું વિશાળ, એટલે કે જે પ્રાચીન ભારત હતો એ ખૂબ વિશાળ દેશ હતો. કેમ કે જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ આવા ભાગ નહોતા પડેલા, સમગ્ર હિન્દુસ્તાન એક હતું. આઝાદી પછી ભાગ પડેલા, એટલે કે પ્રાચીન ભારત ખૂબ જ વિશાળ હતું. અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છે? 7મા ક્રમે. તમને કીધું વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે અને જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? બીજું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ આવશે 7મો અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ આવશે બીજો. હવે અહીંયા તમને 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય એવો સવાલ કીધો કે વૈવિધ્યસભર વારસો. તમને પૂછાય ટૂંક નોંધ લખો, ભારતનો વારસો વૈવિધ્યસભર છે. એની અંદર વિવિધતા જોવા મળે તેવા કયા કયા કારણો છે કે એની અંદર આપણને વિવિધતા જોવા મળશે? તો કીધું ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. એટલે કે ભારતની જે સંસ્કૃતિ છે શાંતિપ્રિય અને વેપારી રહી છે. શાંતિની ઝંખના કરવા પડે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, એને કહેવાય સચ્ચિતાનંદ. એટલે કે એમાં સત્ય, શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના જે આદાન પ્રદાન છે, એ આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસનીય બન્યા છે. અહીંયા કીધું કે ભાઈ ભારતની જે પ્રજા છે શાંતિપ્રિય છે, વેપારી છે. ભારતની જે સંસ્કૃતિ છે સત, ચિત્ત અને આનંદની છે. અહીં આવીને ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ દેશોના લોકો અહીં આવીને વસવાટ કરેલા છે. એની સાથેના આદાન પ્રદાન એટલે કે એની સાથેની વાતચીતોને કારણે આપણા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ઘણું એ લોકો આપણો લઈ ગયા, ઘણું એ આપણે ઘણું એનામાંથી શીખ્યા. પરિણામે આપણી સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. અને આપણા જે અહિંસાના જે મૂલ્ય છે, અહિંસા અને શાંતિના મૂલ્યો, એને આખા વિશ્વએ સ્વીકાર્યા છે. ત્યારબાદ કીધું સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકોની શરૂઆત કરો. એટલે કે સિંધુ ખીણના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા અને કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. સિંધુ ખીણથી શરૂઆત કરીને આજ દિન સુધી ભારતની જે સંસ્કૃતિ છે એમાં લોકોની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા કંઈ ને કંઈ આપ્યું છે. બધાની અંદર અલગ અલગ લોકો પાસે અલગ અલગ કલા હોય, એનામાં અલગ અલગ આવડત હોય, અલગ અલગ બુદ્ધિ પ્રમાણે આપણા દેશને કંઈ ને કંઈ આપ્યું છે. આજે ભારતના ભવ્ય વારસાનો નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો રહેલો છે? અત્યારે આપણને જે વારસો મળેલો છે, આપણા જે સંસ્કારો છે એ પણ વારસો છે. આપણને જે સંપત્તિ મળેલી છે, જે જંગલો, બધું જ વારસામાં સમાવેશ થાય. માત્ર એના પ્રકાર હોય છે, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. તો જે વારસો મળેલો છે એની અંદર કોનો ફાળો રહેલો છે વારસાના ઘડતરમાં? તો અહીંયા કીધું ઋષિમુનિઓ છે, સંતો છે, વિદુષીઓ છે, વિદ્વાનો છે, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિ તજજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ વગેરે અગત્યનો ફાળો આપેલો છે. આ બધા જ લોકોનો કંઈ ને કંઈ ફાળો આપેલો છે. ઋષિ મુનિઓ અને સંતોએ આપણને સંસ્કારો આપ્યા છે, કેમ જીવન જીવાય શીખવાડ્યું છે. વિદુષીઓ છે, ત્યારબાદ વિદ્વાનો છે, પોતાનો અને અલગ અલગ જ્ઞાન આપણને વેચવું.
ચિંતકો છે, કલાકારો, કારીગરોને પોતાની આવડત વડે કંઈ ને કંઈ ભારતને આપેલું છે. આ બધા જ લોકોનો આપણા વારસાની અંદર ફાળો રહેલો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજ વગેરેમાં આપણને જોવા મળશે. આ વગેરે ભારતને મળ્યા છે અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે કે આ રીતે ભારતની અંદર ભાતીગળ એટલે વિવિધતા જોવા મળે. હવે જોઈ શકો, ધર્મ કોઈના એક નથી, પહેરવેશ કોઈના એક નથી, બધા પહેરવેશ અલગ અલગ છે. ગુજરાતમાં આવો તો અલગ પ્રકારના પહેરાય, રાજસ્થાનમાં જાઓ તો અલગ અલગ પહેરવેશ પહેરાય, ભાષા, બોલી, ખોરાક, આ બધી જ બાબતોમાં શું જોવા મળે? વિભિન્નતા જોવા મળે છે. એટલે કહી શકાય ભારતનો જે વારસો છે કેવો છે? વૈવિધ્યસભર છે. ત્યારબાદ જોવાનું છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? એક માર્કમાં વ્યાખ્યા પૂછાય ત્યાં કીધું સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમને જીવન જીવતા શીખવાડી સંસ્કૃતિ. તો કીધું સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. અહીંયા કીધું સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો. અત્યાર સુધીનું આપણું જનજીવન જુઓ, જીવન જીવવાની રીત જુઓ તો કેવી હતી? સવારે ઉઠી, તમારી વાત કરો, સવારે ઉઠીને તમે શાળાએ આવો છો, સવારે નાસ્તો કરો, શાળાએ આવો, ઘરે જઈને હોમવર્ક કરતા હોય, વડીલોને પગે લાગતા, આ બધું તમે જીવન જીવવાનું હોય. અત્યારના આપણે કાળક્રમે અત્યારે સંજોગ બદલાઈ ગયો, કોરોનાને કારણે સાહેબ ઘરમાં ને ઘરમાં જ બધું થઈ ગયું છે. જીવન જીવવામાં ફેરફાર આવે. એટલે એ કહેવા માંગીએ ટૂંકમાં, જ્યારે પણ પરિસ્થિતિ બદલાય ત્યારે સંસ્કૃતિમાં પરિવર્તન આવતા હોય છે. પરિવર્તન એ કીધા, પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ આ બધામાં ફેરફાર થઈ જાય. આપણી નીતિ રીતિ, આપણી રીતિ હતી એક પ્રકારની, નીતિ ઘડેલી હતી સવારે જાગીને શાળાએ જવું. અમારી નીતિ સવારે જાગીને શાળાએ ભણાવવા જવું. તમારે ભણવા હવે ઊંધું થઈ ગયું, સવારે જાગીને ફોનમાં ભણાવવાનું, ફોનમાં ભણવાનું. એટલે સંસ્કૃતિમાં છે સમયે સમય શું આવતા હોય છે? પરિવર્તનો આવતા હોય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો. જો સંસ્કૃતિમાં શું શું સમાવેશ થાય? ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. આ બધાનો સંસ્કૃતિમાં સમાવેશ થાય. ટેવો, મૂલ્યો, આચાર વિચાર, તમારી જે ધાર્મિક પરંપરાઓ હોય, આ બધાનો જે સમાવેશ છે કેમાં થશે? તો કે સંસ્કૃતિમાં થશે. હવે અહીંયા તમને કીધેલું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું? અહીંયા કીધું વારસો એટલે આપણને આપણા, થોડુંક ઝૂમ કરો એટલે તમને વધારે દેખાશે વ્યાખ્યા આપી. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આ હું શરૂઆતમાં જ તમને મેં વ્યાખ્યા જણાવી, અર્થ જણાવ્યો વારસા. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસાનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસોમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં પણ આપણે શું કહી? હું મારા દેશને ચાહું છું. બોલીએ ને, ભારત મારો દેશ છે, એની અંદર બોલીએ ને આપણે, હું મારા દેશને ચાહું છું. એટલે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ વાક્ય બોલીએ આપણે, હું મારા દેશને ચાહું છું અને તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. કે ભારતને વૈવિધ્યસભર વારસો મળ્યો છે એ બાબતમાં મને ગર્વ છે. આ પ્રતિજ્ઞાપત્રમાં આપણે બોલતા હોઈએ, તમે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આ સમૃદ્ધ વારસા વિશે વાત કરી કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલ બે વિભાગમાં વહેંચી શકાય. વારસાના તમને પ્રકાર કીધા છે. કેટલા પ્રકાર? તો પેલું કીધું ભારતનો સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, અને બીજું કીધું ભારતનો સાંસ્કૃતિક વારસો. કોને કહેવાય પ્રાકૃતિક વારસો અને કોને કહેવાય સાંસ્કૃતિક વારસો? તો ચાલો અભ્યાસ કરીએ. આજે જોઈએ આપણે ભારતનો પ્રાકૃતિક વારસો. કે ભાઈ ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? તે વ્યાખ્યા આપી. પ્રકૃતિ, પર્યાવરણ, ઝૂમ કરો એટલે વધારે દેખાશે તમને. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જોજો, 3 શબ્દ કીધા: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના
જે સંબંધોનું પરિણામ છે એ પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે જે નિકટતમ સંબંધો રહેલા છે એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. જો આ કુદરતી ભેટ છે, કુદરત દ્વારા મળે. જે પ્રકૃતિ, પર્યાવરણ આ બંને વસ્તુ કેવી કુદરત દ્વારા, એટલે કે જંગલો અને વૃક્ષો હોવાને કારણે પર્યાવરણ સારું હોય. આ બધી વસ્તુ કેના દ્વારા મળે? કુદરત દ્વારા. એટલે કે પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. હવે આની અંદર કોનો સમાવેશ થાય? જેમાં ઉચ્ચ પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, રણનો સમાવેશ થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, આ વિવિધ પ્રકારના ખડકો જે છે, ખનિજોનો સમાવેશ પણ પ્રાકૃતિક એટલે કુદરતે જે કંઈ પણ આપણને પ્રકૃતિ તરીકે ભેટ આપેલું છે. અહીંયા તમને કીધું પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગર, દરિયા કિનારા છે, વિશાળ ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશ છે, રણ પ્રદેશ છે, વૃક્ષો, વનસ્પતિ, ઋતુઓ જે આપણને આપેલી છે, પશુ પક્ષીઓ જે છે, પ્રાણીઓ જે છે, આ બધાનો સમાવેશ કેમાં થશે? પ્રાકૃતિક વારસામાં. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ માટે લગભગ બધી જ આવશ્યક જે કંઈ પણ વસ્તુઓ છે એ સુંદર વ્યવસ્થા કરીને આપેલી છે. ટૂંકમાં પ્રકૃતિએ આપણને બધા જ પ્રકારની વ્યવસ્થા કરીને આપેલી છે. જીવન જીવવા માટે જે કંઈ પણ જરૂરી હોય બધું જ આપણને આપેલું છે. પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. એટલે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર, આપણો જે સંબંધ છે એ સદીઓથી રહેલો છે. એની આપણે પંચતંત્રની એટલે કે જે બાળકોને વાર્તા કહેવામાં આવતી હોય, બૌદ્ધ ધર્મની કથા હોય, એની અંદર પણ એનો ઉલ્લેખ છે. આપણા લોકગીતો અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા જે લોકગીતો છે એમાં પણ વારસાનો સમાવેશ કરવામાં આવે છે. આપણા જે લોકગીતો છે, જે શાસ્ત્રીય સંગીત છે, એમાં ઋતુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આ નિસર્ગોપૈથી છે એની પણ આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પણ પ્રકૃતિના આધારે છે. એટલે કે જે કંઈ પણ આપણને આયુર્વેદિક દવાઓ મળે છે એ પણ પ્રકૃતિને આધારે છે, પ્રકૃતિને કારણે છે. એટલે કે આપણને પ્રાકૃતિક વારસામાં ઘણી બધી વસ્તુઓ મળેલી છે. હવે આપણે જોઈએ પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો, કે ભાઈ પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો એટલે શું? તો એ તમને કીધું ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાની અંદરનું પહેલું જો ભૂમિ દ્રશ્યો, તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વતીય ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ છે, ખનિજો છે, અવનવા પશુ પંખી અને શિખરો તમને જોવા મળશે બરફથી છવાયેલા. તેમાંથી જે મોટી નદીઓ છે બારે માસ આપણને ભરપૂર પાણી આપે છે. તરાઈના જે જંગલો છે ત્યાં પણ આપણને ઘણી બધી વિશિષ્ટતા જોવા મળશે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો આવેલા છે. નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે અને ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. ભૂમિ દ્રશ્યો. હવે તમને 2 માર્કમાં પૂછે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું રહેલું છે, સમજાવો. તો કહેવાનું હિમાલયને પર્વતને કારણે હિમાલયની અનેક ઉપયોગી જે વનસ્પતિ, ખનિજો, પશુ પક્ષી, શિખરો જે છે, આ શિખરોના પીગળવાથી જે મોટી નદીઓ છે બારેમાસ ભારતને પાણી આપે છે. તેની અંદર ફરવાલાયક સ્થળ અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ છે, નંદાદેવી છે, જેની કારણે ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ જ રહેલું છે. ત્યારબાદ જોઈએ નદીઓ. આપણને પ્રાકૃતિક વારસામાં નદીઓ પણ કુદરત તરફથી મળેલી છે. તેની વાત કરીએ તો અહીંયા તમને એની વાત કીધી છે કે ભાઈ નદીઓ, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સિંધુ, રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. પ્રાચીન કાળની નદીઓનું ખૂબ મહત્વ રહેલું છે ને જે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ અને રાવી નદીના કિનારે એનું સર્જન થયું છે એમ કહો તો પણ ચાલે. અહીં તમને ભારતની નદી વિશે વાત કરી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી
લગભગ બધી જ નદીઓ ભારતમાં લોકજીવન પર પ્રગાઢ અસરો ઉદ્ભવે છે, એટલે ખૂબ જ ગંભીર અસરો ઉદ્ભવે. જો આ નદીઓ ન હોય તો આપણું જનજીવન વ્યસ્ત થઈ જાય. પીવાનું પાણી છે, વપરાશનું પાણી છે, સિંચાઈ છે, વીજળી છે, ખેતી, જળમાર્ગ જેવી બધી જ આપણી મહત્વની જરૂરિયાતો છે એ સંતોષવા માટે નદીનું સ્થાન અગ્રીમ રહેલું છે. તે ઉપરાંત માટીના વાસણો છે, મકાનો, લીંપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદી ઉપર આધાર રાખવો પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ થયો છે. આ પ્રાકૃતિક વારસામાં મળ્યો છે, તેથી આપણને નદીઓને લોકમાતા કહીએ છીએ. નદીઓની વાત કીધી, ભારતની ઘણી બધી નદીઓ મળેલી છે. આ નદીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. પાણી પૂરું પાડે છે પીવાનું, માટીના વાસણો બનાવવા હોય તો પણ નદીઓની જરૂર પડે, મકાનો બનાવવા, લીંપણ કરવું હોય, ઉદ્યોગનો વિકાસ કરવો હોય, આ બધી જ બાબતોમાં આપણે નદીઓની જરૂરિયાત રહેલી છે. ત્યારબાદ આપણે વાત કરી વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન એટલે કે આપણે વનસ્પતિમાં શું શું મળેલું છે. ભારતની જે પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ છે એના પરત્વે આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓ આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. આ આધાર રાખવો પડતો હોવાથી ભારતમાં વડ છે, પીપળો છે, તુલસી છે વગેરેની જે પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વર્ષાવત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના જે છોડ છે એ ધાન્ય પાક તરીકે ઉપયોગી છે. આ બધા જે છે એ ધાન્ય પાક તરીકે ઉપયોગી છે. આ લહેરાતા ખેતરો છે, વન સમૃદ્ધિ છે, ભરેલા જંગલો અને ઔષધિઓ માટે પણ ઉપયોગી છોડવાઓ છે. આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બેહડા, કુવારપાંડુ, અરડુસી, લીમડો વગેરે ઔષધિ તરીકે ઉપયોગી છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે પુષ્પો આપણને માનવ જીવનને ખૂબ સુંદર, સુવાચિત અને નિરામય એવી સમૃદ્ધિ એટલે કે એવા સમૃદ્ધ બનાવ્યા છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો પણ પ્રભાવ જોવા મળે. વનસ્પતિની વાત કરીએ તો કે ઘણી બધી વનસ્પતિઓ પણ આપણને મળેલી છે. માણસો જે છે, પશુ પક્ષીઓ છે એના આહાર માટે વનસ્પતિઓ તો ઉપયોગી છે જ તે, પણ એ સિવાય ઘણા બધા વડ છે, પીપળો છે, તુલસી છે, આ બધાની પૂજા કરી. વર્ષાવત્રીમાં વડની પૂજા કરવામાં આવે. ઘણા બધા એવા છે વનસ્પતિ કે જેની ઔષધિ તરીકે, જેમ કે આંબળા, બેહડા, કુંવરપાંડુ, અરડુસી આ બધાને આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ. ત્યારબાદ તમને કીધું પુષ્પો, અને પુષ્પો જે ઘણા બધા છે એ પણ આપણને સુગંધ પાત્રે છે એટલે કે સુગંધી છે. હવે વાત કરીએ વન્ય જીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડા, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, ચાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ને માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળશે. આપણી જે ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલીક માન્યતા જે વન્યજીવોમાં વાઘ, મોર, મગર, ગરુડ વગેરેની દેવી દેવોના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહોની આકૃતિ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિઓ મૂકીને આપણે તેનું મૂલ્યમાં શું કર્યો છે? વધારો કર્યો છે. વળી આ વન્યજીવો રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા પણ આપેલી છે. વાત કરી વન્યજીવનની તો કે વન્યજીવનમાં પણ આપણું ભારત છે એ ખૂબ જ સ્થાન ધરાવે છે. વન્યજીવનની વાત કરીએ તો ઘણા બધા પ્રાણીઓ, સિંહ, વાઘ, ગેંડા, શિયાળ, હરણ, રોજ આ બધાને મોટા અમુક જે કંઈ પણ આમાં વાહન જે પ્રાણીઓ છે અને આપણા જે દેવી દેવતાઓ છે એના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણા રાષ્ટ્રીય મુદ્રા છે તેની અંદર 4 સિંહોની, ઘોડા, હાથી તથા બળદની આકૃતિઓ મૂકીને તેનું મૂલ્ય વધાર્યું છે. અને આ વન્યજીવોની જાળવણી માટે એની માટે અભયારણ્યો પણ બનાવેલા છે. તો આ હતા પ્રાકૃતિક વારસાના અંદર સમાવેશ થતા અમુક સ્થળોની વાત આપણે કરી, અમુક વસ્તુઓની આપણે વાત કરી, જેમ કે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવો. પ્રાકૃતિક વારસા વિશે વાત કરી
આવતા લેક્ચરમાં આપણે જોઈશું સાંસ્કૃતિક વારસો એટલે શું અને એની અંદર કેનો સમાવેશ કરી શકાય. વંદે માતરમ.